લીંબડી જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક એવો બનાવ હતો કે 31 લાખ રૂપિયા અને આમાં જે 70 તોલાની આસપાસ જે સોનું હતો એ વ્યાજ બટા આધારિત લોકો લઈ લીધો હતો. તો એવી ન્યૂઝ મળ્યા પછી જે ડીવાયએસપી લીંબડી છે એ લીંબડી દ્વારા આ જે સંપૂર્ણ જે કાર્યવાહી હતી અમે બહુ સારી રીતે લીંબડી દ્વારા કરવામાં આવેલ છે. જે વિશાલ રબારી દ્વારા અમે શૈલેષભાઈ જીવણભાઈ કાગડિયા કરીને અને કોળી સમાજના એક વ્યક્તિ હતા. આના પરિવારની જે મહિલાઓ હતી આનો ટોટલ 70 તોલા જે સોનો હતો એ લઈ લીધો હતો. તો આ જે એ લોકો એ બહેનો અમારા ઓફિસ અને વિશાલ પાસે ગઈ તો આ પર ઝડપથી કાર્યવાહી કરીને અને 2 દિવસના અંદર જે 70 તોલા સોનો હતો એ અત્યારે પોલીસ દ્વારા આ તમામ બહેનોને પરત અપાવ્યો છે. અને બહેનો અત્યારે જે છે અમારા ઓફિસ પોલીસનો આભાર માનવા માટે આવી છે. અને લગભગ જે 70 તોલા સોનો છે એ અત્યારે 1 કરોડના પ્લસના રૂપિયાનો છે. અને તમામ જે પરિવાર છે અને 5 થી 6 જે મહિલાઓ છે એ તમામ એકદમ ખુશ છે. અને આના જે આખો જે પરિવાર છે આ પરિવારને એક તરીકેથી લંબા 4 થી 5 વર્ષથી એ લોકો હેરાન થતા હતા. અને આની જે મહિલાઓ હતી અને આને પોતાના દાગીના મળતા નથી હતા. અને પોલીસ સ્ટેશન આવ્યા પછી ફક્ત 1 થી 2 દિવસની અંદર તમામ કાર્યવાહી પૂરી થઈ ગઈ છે. અને અત્યારે અમે જે આના દાગીના છે એ 70 તોલાના દાગીના અત્યારે આપણા એસપી ઓફિસમાં પરત આપ્યા છે. વસંતબેન કંસામભાઈ લીંબડીના રહેવાસી. અમારું ઘરાણું 70 તોલાને મેક્યું હતું. એમાં ડેલુ સાહેબને અમે મળ્યા. પછી ડેલુ સાહેબે રબારી સાહેબને મળ્યા. તો રબારી સાહેબે આ બધું હાથમાં કામ લીધું. રબારી સાહેબનું કામ બહુ સારું છે. 24 કલાક ન થવા દીધું. એમના ટીમે અમને બધી મદદ કરી અને 24 કલાક ન થવા દીધું. અમારું ઘરાણું 70 તોલા અમને અપાવી દીધું છે.